હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 7:15 થયા. મમ્મી પૂજા કરવા બેઠી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નમસ્કાર. ચલો આપણે આજે જઈએ છીએ બહાર. કુટુંબમાં એક લગ્ન છે તો જઈએ યાર. મળીશું છેક સાંજે. ખાજો પીજો અને મસ્ત એસી કરીને ઊંઘજો અને કોમ કાદો એ કરી રાખજો. સારું ઘરનું કોમ તો પતાવી દેજો. ખાસ મહત્વનું કોમ એ ગયું પતી ગયો. મોવાના જ છો. મોવાના પણ કરતા મમ્મી 11ના ટાઈમ ના મોયા બોલો લઈને ઉપવાસ હતો એટલે ના મોયા કર સી ખબર તો પાણી આવી હોય તો જાડવાનું છોટવાનું પાણી ઉપવાસના કારણે ના મોયા એ બધું ભરવા માટે લાવે કપડાં ના કોમના કપડાં. તો ચલો મળીએ આગળ. 10:30 થઈ ગયા અને કહું બહુ મૂવી લીધા. છેલ્લું ટોકર 10 મણમાં દબાઈ જીવો. 10 મણ ઘઉં પાડીને ઉપર સીડીઓ ચડી લઈ જઈએ તો હાલત થાય. ઓયથી છેક પેલી બાજુમાં આગળ ચડવાનું વધુ નહીં આવતું. એ તગારું અંદર પીપળામાં નાખ્યા પછી તો આમ આમ પેલું થઈ જાય. આમ શું કહેવાય આમ ના આમ પેલું ચક્કર આવે એટલે નહીં આમ કોઈ સૂજ જ નહીં એવું થઈ જાય. તો ચલો છેલ્લું ટોકર નાખી આવીએ પછી નહીએ ને પછી જઈશું બજાર. તો મળીએ ફ્રેશ થઈને. આપું 11:30 થઈ ગયા. કઢીને રોટલા બનાવી દીધા ફટાફટ. ખાઈને જઈશું બજાર. નહીં ધોઈ લીધું એટલે શાંતિ થઈ થોડી. આમ પેલું ઉપાડીને તે હજુ માથા ઉપર કોક હોય ને એવું લાગે. જમજમ તો નહીં થતું પણ આમ વજન હોય ને આમ માથા ઉપર કોક એવું લાગે. તો ચલો જમી લઈએ. પપ્પા તો જ્યાં લગન તો 1:30 વાગ્યો અને બજાર જઈને આવ્યા. વસ્તુ લાવવાની હતી તે લઈને આવ્યા. જોરદાર ગરમી. આવી ગરમી બપોરે બજાર જતા નહીં સવારે અથવા હોવાજે ના જ જવાય. ગરમ લાય પવન તમારે જે કોમ હોય ને સવારે 10-11 વાગ્યા સુધી પતાવી દેવા. બાકી બપોરે તો બજાર જવાય જ નહીં. પમાર તો ના છૂટકે જવું પડે એવું હતું નહીં. ના એટલે આજે પપ્પા ઘેર હતા નહીં અને અમારા બેનું ખાવાનું આપણા બેનું હતું એટલે પછી આમ તો પપ્પા ઘેર હોય એટલે પછી ઉતાવળ કરીને આપણે આવવું પડે. તાણ અને એક તો ભૂખ લાગી હોય ને જે વસ્તુ લેવાની હતી બાકી હતી આવી હતી. હવે મળીએ ત્યાં થોડી વાર પછી. હાલ આવે એટલે એસી કરીએ 10-15 મિનિટ પછી. તો ચાલો મળીએ.
સ્ટાર્ટ થયા પપ્પા આવી ગયા ચેન થાય અને આ બાજુ ખાવાનું બની રહ્યું શું બનાવ્યું શાક રોટલી ટીકી આ સામાન મૂકવા નહીં લાયા હોય તો ચાલો મળીએ જમતી વખત તો 8 વાગી ગયા અને જમવા તૈયાર થઈ ગયું બટાકા ડુંગળીનું શાક છે ખીચડી ને રોટલી તો ચલો જમી લઈએ કાલ તમારે જવાનું ઓફિસ જો મેં કીધું તું ને મમ્મી સારું કાલ તો તારા પપ્પા વંડો સાફ કરી દેશે બગીચો હે ને મમ્મી મને ખબર હતી કે ચોથેડા જો એટલે મારે પછી નહીં નક્કી રહેતું પછી થાક લાગે અત્યારે ગરમીનો એવો થાક લાગે જો તો મજૂરી કરીને આવ્યો ને એવું લાગે મેં સિટીની કાર કેટલું તાપમાન હતું રોજ એટલું જ આયા પપ્પા અમે તો મંડપમાંથી એ બોતેલું હોય ને એના લીધે વધારે લાગે મમ્માની રહી ચોકડી ગરમીના લગન આપણો ભારી બસ સ્ટેન્ડ અને પેલા ઝાડ મસ્ત ઠંડો સોયલો હતો તો એ પણ 1 કલાક ઉભા રહ્યા પછી પાણી અંદર તો મંડપ એવો ને તે બિલકુલ હવાય અને બફારો શહેરમાં તો રહે જ ને ગરમીના લગન ની ગરમીનું કોઈ ના રખાય પબ્લિકની ગરમી બધું ભેગું થાય એટલે તો ચલો જમી લઈએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી રૂમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય